બરાબર. પછી અહીંયા ટેક્સ્ટ 1 ટેક્સ્ટ 2 હિન્ટ આપે છે જે તમારે આજે અલગ અલગ વર્ડ છે ને એ સિલેક્ટ કરવાનું છે. તો સૌથી પહેલા સિલેક્ટ કરવાનું ગીતા. ગીતા સિલેક્ટ કરીને કરવાનું છે અલ્પવિરામ. અલ્પવિરામ કર્યા પછી સિલેક્ટ કરવાનું છે કોમ્પ્યુટર એટલે કે ટેક્સ્ટ 2. ફરી અલ્પવિરામ ને અહીંયા સિલેક્ટ કરવાનું છે એજ્યુકેશન એટલે કે ટેક્સ્ટ 3. આવી રીતે તમારી પાસે જેટલા વર્ડ હોય તમે બધા સિલેક્ટ કરી શકો છો. લાસ્ટ સિલેક્ટ કરી દો એટલે કૌંસ પૂરો કરીને ખાલી એન્ટર આપી દેવાનું. આ એન્ટર. આનાથી શું થશે, બધું ભેગું થઈ ગયું. બરાબર, ખબર પડી? તમે અહીંયા કોમ્પ્યુટર ની આગળ એટલે કે સી ની આગળ જો સ્પેસ એડ કરશો ને 2-3 તો તમને અહીંયા વચ્ચે ગેપ મળી જશે. જોવા આવી ગયું છે ને, એટલે બહુ જોઈને નહીં દેખાય, એકદમ ભરચક નહીં જોવા મળે. ખાલી સ્પેસ એડ કરી દેવાની. બરાબર. તો આજ માટે ખાલી એટલા 2 જ ઓપ્શન આપું છે એટલે તમે શાંતિથી 10 મિનિટ છે હજી કરી શકો.